રિફિલિંગનું કૌભાંડ જે પકડાયું છે એ રીતે લોકો કરતા હતા અને આની અંદર કોણ કોણ સંડોવાયેલા છે, એજન્સી પર સંડોવાયેલી છે કે કેમ? ડીસીપી શ્રી એસઓજીના રાઉલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા એસઓજીના પીએ ઉનડકટ અને પીએસઆઈ જેબી સાહેબને એક માહિતી મળેલ કે બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહ્યા છે. જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ જે ઝાલા ભાવભાઈ મકવાણા તથા ગણપતભાઈ કલાભાઈ પરમાર બંને શખ્સો મળી આવે, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. શું કરતા હતા લોકો? બધા કૌભાંડ શું કરતા હતા, કેવી રીતે કરતા હતા? જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળે છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણી લીમડાની, એના જે લોડર હોય એના પાસેથી ₹100 કમિશન આપીને એની પાસેથી 950માં બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે બોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં 450ના ભાવથી એ બોટલ વેચતા હતા, જેમાં એને દરેક બોટલે મતલબ કે ₹400-500નો બેનિફિટ થતો હતો. આ કોઈ પણ લાયસન્સ વગર, કોઈ પણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેટલા સમયથી કરતા હતા અને આશીર્વાદના જે મેઇન માલિક અથવા જે સત્તાધીશો એમને ખ્યાલ છે આ વિશે? એ તપાસનો વિષય છે. છેલ્લા 6 મહિનાથી આ પ્રવૃત્તિ ચલાવી રહેલા હતા. જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે. બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય જે એના નીચેના માણસો એ આ જે ગેસના બોટલો છે દર બોટલે ₹100 લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા. સાહેબ, ભલે આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? આમ તો એ મતલબ મજૂર ટાઈપના માણસો છે. બીજા કોઈ ગુનાઓમાં મેં તપાસ કરી તો કોઈ સંડોવાયેલ નથી. પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી મતલબ શક્યતા છે. બંને નામ શું છે? બંને આરોપીના નામ? હા, નામ ઓકે, સિદ્ધાર્થ. નામ વિલાસ. ઓકે.